જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા વિડીયોમાં। તો વ્લોગ ચાલુ કર્યો છે આપણે 11 વાગે। આપણે જવાનું છે આજે બાળવા સિગોતરમાં, કેમ કે રવિવાર છે। તો તેના પહેલા કરી લઈએ આપણે ગોગા બાપાના દર્શન। તમારા પપ્પા અહીંયા દર્શન કરી રહ્યા છે। પપ્પા અમને દર્શન કરવા દેજો। તો આ છે આપણા ગોગા બાપાનું મંદિર। તો આપણે ગોગા બાપાએ દર્શન કરી અને પછી નીકળીએ। જય ગોગા બાપા। તો મિત્રો આપણે હવે ગોગા બાપાના સિગોતરમાં દર્શન કરી અને નીકળીએ બાળવા સિગોતરમાં દર્શન કરવા। જય ગોગા। તો નીકળીએ હવે આપણે, લઈ લઈએ બાઇક ચાલુ। જય સદી માળી। અને મિત્રો આપણે સતીમાના દર્શન કરીને નીકળી ગયા અને આ છે અમારા હનુમાન દાદાનો ગેટ। અને આપણે સીધા પહોંચી હાઈવે પર ને આવી ગયા આપણે શિવોરી। તો આ જો શિવોરીની છે બજાર। આપણે પહોંચી જાય શિવોરી, આગળ છે આપણે આગળ ઇકો અને આ છે શિવોરીનું નાળું અને આપણે આગળ થાય છે ટર્બો। ગમે ત્યાં જમે તો ટર્બો તો મળી જ રહે અને એટલી ધૂળ ઉડાડે કે આંખો પણ ના ખુલે। જોઈ શકો છો આ બાજુ શિવોરીમાં પડ્યા છે માટલા, ટબ, રમકડા, મિત્રો જે જોવો તે મળી રહે છે। આ છે શિવોરીની બજાર અને આપણે બાઇક થઈ ગયું તરસ્યું ને આપણે નખાઈ દીધું 200નું પેટ્રોલ। ના છે કંબો ચોકડીનો પેટ્રોલ પંપ। આપણે પેટ્રોલના પૈસા ત્યાંથી નીકળી ગયા ને આવી ગયા 4 રસ્તા। મિત્રો 4 રસ્તા બહુ જ ટ્રાફિક હોય છે। દિવસની ગમે ત્યારે જો તમે ટ્રાફિકમાં ફસાઈ જાઓ અને ટરબાવાનો બહુ જ ત્રાસ છે અને એટલી બધી ધૂળ ઉડે છે તમે તો નીકળવું પણ તકલીફ પડી જાય છે। અને ત્યાંથી પહોંચી ગયા પછી સીધા બાળવા। તો આ છે મિત્રો બાળવા ગામ, મણિરાજ બારોટનું ગામ। તમે ગયેલા છો નહીં તે કમેન્ટ કરજો, કેમ કે આપણે જવાનું હતું બાળવા સિગોતરમાં દર્શન કરવા। તો આપણે આવી ગયા છે બાળવા ગામમાં અને સામે દેખાય તે છે સિગોતરમાનું મંદિર। Nakto pa ba yung ganda?
ખાવ છે હા ઠાકોર ને આવીને જેમ ફોન કરો અને મિત્રો આપણે જમીન નીકળી ગયા ને વચ્ચે પડ્યા સોડા તો આપણે પી લીધા સોડા કેમ કે ખાધા પછી સોડા પીવો તો પેટ મારે સારું આપણે સોડા પીને નીકળી ગયા નાયતાથી બહાર તો આ છે મિત્રો નાયતાનું બસ સ્ટેન્ડ અને આ બાજુ જોઈ શકો છો પતંગ અને દોરાની દુકાનો અત્યારથી હજી મહિનાની વાર છે તેમ છતાં અહીંયા પતંગ અને મિત્રો આવી ગયા આપણે મેલોસણ આ છે મેલોસણની બજાર સરસ મજાની વ્યૂઝ તો આ બાજુ મળે છે શાકભાજી ને સંતરા તો આપણે લઈ લઈએ સંતરા ફોન સારો લાભો મિત્રો મેલોસણથી નીકળી ગયા ને આવી ગયા સીધા આપણા વડા ગામમાં તો મિત્રો તમે ગમે ત્યાં જાઓ તો ઘરજી મજા તો ના જ આવે ગમે ત્યાં જાઓ દુનિયાના છેડે પર ઘરે આવો ત્યારે જ શાંતિ થાય તો મિત્રો આ બાજુ છે આપણે ગામની પંચાયત તમે જોઈ શકો છો તો સરસ મજાની પંચાયત બનાવી છે તો મિત્રો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો તો જય માતાજી મિત્રો તો આપણે દર્શન કરીને આવી જશે ઘરે તો હવે બેસી જશે જમવા તો આ બાજુ રોટલો થાય છે બાજરીનો આ બાજુ સબ્જી પડી છે તો હવે આપણે ખાઈ રહીશું ને બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો તો મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી